તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી જવા માટે રવાના થયા છે। સીધા જઈશું ત્યાં। તો દ્રશ્યો જે અત્યારે આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પર, અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતના બીજા દિવસે મુલાકાત દરમિયાન તેઓ ગાંધીનગરમાં હતા અને તે દરમિયાન તેઓએ જનતાને સંબોધન પણ કર્યું અને હવે તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે। કાફલો જતો જોવા મળી રહ્યો છે। દ્રશ્યો આપ જોઈ રહ્યા છો। પીએમ મોદીનો 2 દિવસનો ગુજરાતમાં જે પ્રવાસ હતો તે પૂર્ણ થયો છે। હવે દિલ્હી જવા માટે તેઓ રવાના થયા છે। પીએમ મોદી ગુજરાતના પ્રવાસ પૂર્ણ કરી અને હવે દિલ્હી જવા માટે રવાના થયા છે। સમાચાર સામે આવ્યા આ દરમિયાન તમને જણાવી દઈએ કે ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપી અને ત્યારબાદ હવે દિલ્હી ખાતે નીકળ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ માટે ગુજરાતની મુલાકાતે આવ્યા હતા, જે પ્રવાસ હવે પૂર્ણ થયો છે અને હવે તેઓ દિલ્હી જવા માટે રવાના થયા છે। તો મહત્વના સમાચાર અહીંયા સામે આવ્યા છે। પીએમ મોદી જે 2 દિવસના ગુજરાતના પ્રવાસે હતા અને આ દરમિયાન વિકાસ કાર્યોની ભેટ આપી છે ગુજરાતવાસીઓને। હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગાંધીનગરથી એરપોર્ટ જવા માટે રવાના થયા છે। ગુજરાતને અનેક વિકાસ કાર્યોની ભેટ આપવા બાદ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી માટે રવાના થયા છે। હાલ એરપોર્ટ પર તેઓ જવા માટે નીકળ્યા છે અને આ પહેલા ગુજરાતમાં 2 દિવસના પ્રવાસ પર આવ્યા હતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ 2 દિવસ સુધી અલગ અલગ વિકાસ કાર્યોની ભેટ આપવામાં આવી। દાહોદ સહિત કચ્છમાં પણ જ્યાં દરમિયાન તેઓ પહોંચ્યા હતા। વચ્ચે તમે જણાવી દઈએ કે તેઓ વડોદરા ખાતે પણ પહોંચ્યા હતા અને આજે ગાંધીનગર ખાતે પણ તેમનો પ્રવાસ પૂર્ણ થયો છે। સંવાદદાતા ભાવેશ આ મુદ્દે આપણી સાથે લાઈવ જોડાયા છે। ભાવેશ, ગુજરાતનો કાર્યક્રમ પૂર્ણ થયો છે, હવે દિલ્હી જવા માટે રવાના થયા વડાપ્રધાન નરેન્દ્ર મોદી। લવલીન વાત કરવામાં આવે તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 2 દિવસના ગુજરાત પ્રવાસે હતા અને 2 દિવસનો પ્રવાસ તેમનો હવે પૂર્ણ થયો છે। તેઓ અત્યારે ગાંધીનગરથી અમદાવાદ એરપોર્ટ જવા માટે નીકળી ચૂક્યા છે અને અમદાવાદ એરપોર્ટ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ થોડી જ મિનિટો પહેલા આવી પહોંચ્યા હતા અને હવે પ્રધાનમંત્રીનો જે કાફલો છે તે એરપોર્ટ તરફ આવવા માટે રવાના થઈ ચૂક્યો છે। પ્રધાનમંત્રીના 2 દિવસના પ્રવાસ દરમિયાન તેઓએ અમદાવાદ, વડોદરા અને સાથોસાથ દાહોદ અને ભુજમાં અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી અને ગાંધીનગરમાં આજે મહાત્મા મંદિર ખાતે જે કાર્યક્રમ યોજાયો હતો તે કાર્યક્રમમાં તેઓ ઉપસ્થિત રહ્યા અને અનેક વિકાસ કાર્યોનું લોકાર્પણ, ખાતમુહૂર્ત સહિતના પ્રસંગોમાં તેઓએ હાજરી આપી। ખૂબ જ મહત્વની વાત એ છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઓપરેશન સિંદૂર બાદ પ્રથમ વખત જ્યારે ગુજરાત આવ્યા હોય ત્યારે તેઓને આવકારવા માટે મોટી સંખ્યામાં અલગ અલગ શહેરોમાંથી મહિલાઓ, વૃદ્ધો, યુવાનો અને બાળકો આવી પહોંચ્યા હતા અને ભારતના તિરંગા ફરકાવીને પ્રધાનમંત્રીને આવકાર્યા હતા। આ જે દ્રશ્યો છે તે અમદાવાદ એરપોર્ટ ખાતેના છે કે જ્યાં પ્રધાનમંત્રીનો જે કાફલો છે તે થોડી જ મિનિટોમાં આવી પહોંચશે અને અહીંયાથી તેઓ દિલ્હી જવા માટે રવાના થશે। લવલીન, જે રીતે આપણે જોયું કે પ્રધાનમંત્રી જ્યારે ગુજરાતમાં આવે છે ત્યારે તેઓ દર વખતે ગુજરાતને કંઈક ને કંઈક ભેટ આપે છે, ત્યારે આજે પણ તેઓએ ગુજરાતના અનેક પ્રોજેક્ટને ખુલ્લા મૂક્યા છે અને આગામી દિવસોમાં વિકસિત ભારત માટે જે કામ કરવું જોઈએ તે કામ કરવા બાબતે તેઓએ આજે પોતાના સંબોધનમાં જણાવ્યું છે। અત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતેના દ્રશ્યો છે કે જ્યાં થોડી જ મિનિટોમાં પ્રધાનમંત્રી આવી પહોંચશે અને હાલ અમદાવાદના એરપોર્ટ ખાતેના આ દ્રશ્યો છે કે જ્યાં પ્રધાનમંત્રીનો જે કાફલો છે તે થોડી જ મિનિટો આવી પહોંચશે। અત્યારે હાલ આપણે અમદાવાદના એરપોર્ટ ખાતે છીએ। પ્રધાનમંત્રી જે રીતે અમદાવાદમાં આવ્યા અને વડોદરા હોય, ભુજ હોય કે પછી દાહોદ હોય ત્યાં તેમણે અલગ અલગ કાર્યક્રમોમાં હાજરી આપી અને વાત કરીએ તો તેઓના અલગ અલગ શહેરોમાં જે રીતે રોડ શો યોજાયા તેમાં ગાંધીનગર ખાતેના રોડ શોમાં હજારોની સંખ્યામાં લોકો તેમને આવકારવા માટે આવી પહોંચ્યા હતા। ભારતના સૈનિકોએ જે કામ કર્યું ઓપરેશન સિંદૂર થકી તે કામને સન્માન આપવા માટે જે તિરંગા યાત્રા અલગ અલગ રાજ્યોમાં યોજાઈ, ગુજરાતમાં પણ અલગ અલગ શહેરોમાં તિરંગા યાત્રા યોજાઈ, ત્યારે આજે ગાંધીનગર ખાતે સિંદૂર સન્માન યાત્રા યોજાઈ જેમાં પ્રધાનમંત્રીએ સહભાગી થઈને તમામ જે લોકો છે તેમને જોવા માટે આવ્યા હતા તેઓને અભિવાદન કર્યું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલ પણ ઉપસ્થિત રહ્યા અને હવે થોડી જ મિનિટોમાં જે પ્રધાનમંત્રીનો જે કાફલો છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે। જી બિલકુલ ભાવેશ, અને સાથે જ જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધન કર્યું આ વખતે તેઓ દેશની બનાવટની વસ્તુ પર તેમને ધ્યાન ફોકસ કર્યું। એક તરફ વિકાસ કામોની ભેટ આપી અને બીજી તરફ તેઓનું કહેવું હતું કે વિદેશથી વસ્તુઓ ન લીધી એ સૌથી મોટું કારણ રહ્યું છે કે ઓપરેશન સિંદૂરની સફળતા મળી, એટલે કે ક્યાંક ને ક્યાંક દેશી બનાવટની વાત તેઓ કરી રહ્યા હતા।
ચોક્કસથી જે રીતે તેઓએ પોતાના સંબોધનમાં જણાવ્યું કે વિદેશની જે વસ્તુઓ છે તે આપણે દિવસના શરૂઆતથી અંત સુધીમાં ખરીદતા હોઈએ છીએ અને ભારતની સ્વદેશી વસ્તુઓ અપનાવવા માટે તેઓએ ભારતના લોકોને હાકલ કરી હતી અને હવે આપણે સીધા દ્રશ્યો જે જોઈ શકીએ છીએ કે જે હવે એક બાદ એક વીવીઆઈપી મુવમેન્ટ અમદાવાદના એરપોર્ટ ખાતે જોવા મળી રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો જે કાફલો છે તે અમદાવાદ એરપોર્ટ ખાતે આવવા માટે રવાના થઈ ચૂક્યો હતો અને ગાંધીનગરથી તેઓ અમદાવાદ એરપોર્ટ ખાતે અને અમદાવાદ એરપોર્ટ બાદ તેઓ અહીંયાથી દિલ્હી જવા માટે રવાના થશે. તેઓએ પોતાના સંબોધનમાં અલગ અલગ વિષયોને લઈને વાત કરી, ખાસ કરીને અર્બન ડેવલપમેન્ટ બાબતે પણ તેઓએ વાત કરી હતી અને જે રીતે અમદાવાદ શહેરનો વિકાસ થયો અને આગામી 2047 સુધી વિકસિત ભારત જે તેમનું સ્વપ્ન છે તે સ્વપ્નને સાકાર કરવા માટે શું કરવું જરૂરી છે તે તમામ પાસાઓને લઈને તેઓએ પોતાના નિવેદનમાં જરૂરી વાતો જણાવી. આપણે જોઈ શકાય છે કે જે રીતે પ્રધાનમંત્રીનો જે કાફલો છે તે અમદાવાદ એરપોર્ટ ખાતેથી અંદર જવા માટે નીકળી ચૂક્યો છે અને થોડી જ મિનિટોમાં પ્રધાનમંત્રી અહીંયાથી દિલ્હી જવા માટે રવાના થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અત્યારે જે રીતે એરપોર્ટની અંદર જતા પહેલા મીડિયા સમક્ષ પણ પોતાનો હાથ ઊંચો કરીને અમદાવાદને અને ગુજરાતને બાય કીધું હોય તે પ્રકારનું દ્રશ્ય જોવા મળ્યું અને આપણે જોઈ શકીએ છીએ કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, રાજ્યપાલ અને સાથોસાથ ભાજપના પ્રદેશ પ્રમુખ તે પણ પ્રધાનમંત્રીને અહીંયાથી વિદાય આપવા માટે એરપોર્ટ ખાતે આવી પહોંચ્યા છે અને એરપોર્ટ ખાતે પ્રધાનમંત્રીનો કાફલો અંદર પહોંચી ચૂક્યો છે અને હવે આ જે દ્રશ્યો છે તે દ્રશ્યો પરથી હવે પ્રધાનમંત્રી થોડી જ મિનિટોમાં અમદાવાદ ખાતેથી દિલ્હી જવા માટે રવાના થશે અને અમદાવાદના 2 દિવસના પ્રવાસનો આજે અંત આવ્યો છે. જી લવલીન. બિલકુલ, અને સાથે જ ભાવેશ, જે દરમિયાન આ વખતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા 5536 કરોડના વિકાસ કાર્યોની ભેટ, એટલે ક્યાંક ને ક્યાંક સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે ગુજરાત સહિત દેશમાં વિકાસની હરણફાળ વચ્ચે આપણે સતત આગળ વધી રહ્યા છીએ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમાં સતત પ્રયત્નશીલ પણ છે. ચોક્કસથી જે રીતે પ્રધાનમંત્રીએ ગુજરાતમાં અલગ અલગ જગ્યાઓ પર હાજરી આપી, અમદાવાદ, વડોદરા, ભુજ અને દાહોદ આ 4 જગ્યાઓ પર તેમણે અલગ અલગ જે વિકાસના કામો છે તેનું લોકાર્પણ કર્યું, ખાતમુહૂર્ત કર્યું અને જેના થકી આગામી સમયમાં ગુજરાતના અલગ અલગ શહેરોમાં અનેક વિકાસના નવા પ્રોજેક્ટ શરૂ થશે અને ગુજરાતનો વિકાસ સાથોસાથ દેશનો વિકાસ થાય તે સ્વપ્ન સાથે અત્યારે તેઓ આગળ વધી રહ્યા છે. અને વાત કરીએ તો તેમણે પોતાના સંબોધનમાં પણ જે વાત કરી કે 2035માં જ્યારે ગુજરાતને 75 વર્ષ પૂર્ણ થાય છે ત્યારે ગુજરાતની આખી કાયાપલટ થઈ જાય તે પ્રકારનું કામ આપણે કરવાનું છે અને 2036માં જ્યારે વિશ્વ ઈચ્છી રહ્યું હોય અને ભારતના લોકો પણ ઈચ્છી રહ્યા હોય કે ઓલિમ્પિક ગુજરાતમાં થાય ત્યારે ગુજરાત ઓલિમ્પિક માટે 2036માં તૈયાર થઈ જશે. તે પણ તેમણે પોતાના સંબોધનમાં જણાવ્યું કે એક તરફ કચ્છમાં એક સમય એવું હતું કે કોઈ જવા તૈયાર ન હતું અને હવે એવો સમય આવી ગયો છે કે લોકો એડવાન્સ બુકિંગ કરાવતા હોય પણ ટિકિટ નહીં મળતી. એટલે આ બધી વસ્તુઓ તેમણે પોતાના સંબોધનમાં જણાવી જે ગુજરાતના વિકાસને લઈને હતી. જી લવલીન. બિલકુલ ભાવે, સવારથી જ આપ સતત અપડેટ્સ આપી રહ્યા છો. જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો જે રીતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી 2 દિવસ ગુજરાતના પ્રવાસે હતા, પ્રવાસ પૂર્ણ કરી હવે દિલ્હી તરફ જવા માટે રવાના થયા છે.